મોદી આજે જામનગરની મુલાકાતે છે। પીએમ પાયલોટ બંગલા ખાતે શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી શકે છે। જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજીનો આજે જન્મદિવસ છે। જામ સાહેબના જન્મદિવસે લઈ પીએમ મુલાકાત કરી શકે છે તેવી વિગતો છે। વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। તંત્ર દ્વારા પાયલોટ બંગલા સુધીનો રોડ કોર્ડન કરી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે, તેમાં સૌપ્રથમ જામનગરની મુલાકાતે આવશે। જામનગરમાં હાલ તે સાંજના જે આવશે વડાપ્રધાન તે રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં, જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ ભોજન અને રાત્રિના રોકાણ કરશે। વહેલી સવારે તે ત્યારબાદ જામનગર નજીક આવેલા વનતારાની મુલાકાત લઈ તેવું એક આયોજન છે। ત્યારબાદ તે ફરી જૂનાગઢ જવા નીકળશે। જામનગરમાં આવવા માટે જે મુખ્ય માર્ગ છે એરપોર્ટથી લઈને જે પાયલોટ બંગલા સુધી, ત્યાં લગભગ 1500 જેટલા સુરક્ષા કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। 6 જેટલા આઈપીએસ અધિકારીઓ, 67 જેટલા ડીવાયએસપી અને તેમજ 1500 જેટલા સુરક્ષા કર્મીઓ, જેમાં હોમગાર્ડ અને પોલીસ જવાનોની મદદ લેવામાં આવી છે। રોડ શો જેવો માહોલ સાંજના સમયે જોવા મળી શકે છે। જામનગરના મુખ્ય જે માર્ગ છે ત્યાં 1 માર્ચના જે છે તે જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્યાજીનો આજે જન્મદિવસ છે, ને આ દિવસે વડાપ્રધાન જ્યારે જામનગરમાં છે ત્યારે તેમની સાથે મુલાકાત કરી શકે તેવી પણ એક સંભાવના છે, જેને લઈને પણ તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે। જ્યારે પણ વડાપ્રધાન જામનગર આવ્યા છે ત્યારે જામ સાહેબને મળ્યા છે, તેઓ અનેક બનાવ બન્યા છે, ને ફરી આજે જ્યારે જામનગરમાં છે ત્યારે જામ સાહેબના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવે તેવું પણ એક અનુમાન છે। દિવેશ વાયરા।